જેનાથી બધાને જો હવે આ ડોડાનું આપણે શાક બનાવી છે ને આ બાજુ રોટલી છે ડોડાની. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છે બધાને. જય માતાજી મહાદેવ. સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. અને આપણે જો અત્યારમાં શીરાવા બેસી ગયા છીએ. તો શીરાવા માટે છે આજે કાંઈક ડોડા આવે ને, ડોડા એના દાણા કાઢે એનું શાક બનાવ્યું છે. જોઈએ હવે કેવું છે એમ. તો બધા જમવા બેસી ગયા છે. ચાલો ફટાફટ મંડી જમવા. આપણે જો કારેલાનું શાક બનાવી છે ને હાલો બધા બપોરા કરવા ને જો બપોરાનું ચાલુ થઈ ગયું છે. આમાં કઈ આપણે જો હું આવીશ તમને બતાવું. જો આવું કઈ આવીશ છે, આવી પેટી આવે એમાં અંદર આવે આપણે આની છે હાડી. જો આમ અંદર થાળી આવે. તો ભાઈ બપોર પછી જો આપણે મસ્ત મજાનું ગાવ હાટું નીણ લઈ લીધી એક ગાંઠી. ને પછી જો આપણે આમાં ગાયર છાંટી ત્યારે થોડાકમાં હાવ સુકાઈ ગયા, પોથા સુકાઈ જતા ને તો એમાં એટલામાં છાંટી વાળાય ને હમારી નાખ્યું. ને આ બધું જો પાણી વાળવાનું ચાલુ કરી દીધું છે. અને આ બધું અમે ભાઈ આખાને છાંટી દીધી છે ગાયરી એટલી. અત્યારે જો મોટર ચાલુ કરી છે. તો કઈ આમાં જો પોથા ઉકાઈ ગયા હતા ને ત્યાં ખડ બહુ મને નહીં કીધું. તો ખડ હું રોજો લઈ લીધું એટલું. આગળ તો જાર છે એટલામાં નથી ને એટલામાં અમારીને સાટ દીધું ને એમાં એમણામાં સાટ દીધી ઉગે એટલી ઉગે. અને જો ધોરીએ જો સલકાતો આવે છે. અહીંયા તો જો હાંધું ઉપડીને કરીને તો કેટલો સલકાઈ જાત. અત્યારે જો પાણી જો અડધે પહોંચ્યું છે ને. અત્યારે જો ટાઈમ થઈ ગયો છે દેવને તેડવા જવાનો ને બધું ભેગું થયું છે. તો આપણે જઈશું દેવને તેડવા ને મમ્મીને પાણીવાળો રાખી દઈશું. ને દીની વાત કરું ને તો જો દી હાથ મને ટી રીમ્સ અહીંયા છે. અહીંયા દી જો અહીં પહોંચ્યો છે. બાકી વાત કરું વાદળછાયા વાતાવરણની ને તો જો આવું વાદળછાયું વાતાવરણ છે. આજ ઝાપટું એક આવ્યું હતું અને બહુ એવો ખાસ કાંઈ વરસાદ આવ્યો નથી. ઝાપટા આવ્યા રાખે રોજ રોજ. હાલે તું પાણી વાળવાનું હાલે હું તેડી જવું. તો શું લઈને રખડેશ? શું વાવેશ? વાલ સોંપેશ અત્યાર નહીં, પછી ક્યારેક. હાલો આપણે જઈ તેડવા. જય માતાજી બધાને. તો જો આપણે આજે તો ઘરે જઈ કે બધો નાસ્તો લઈને બેસી ગયા છીએ. સીબડા આપણે જો એક ધાણા જીરું નમક ને એવું બધું નાખ્યું છે અને આપણે ખાઈએ છીએ. તો ગાઈઝ આજે બીજો દિવસ ને બીજા દિવસે આપણે બ્લોગમાં કન્ટિન્યુ છે. અને આજે અત્યારે તો બપોરા કરવી છે. બપોરે બ્લોગનું પાછું ચાલુ કર્યું છે. અને અત્યારે જો આપણે તુવેરમાં બાબત જો પાણી વાળી છે. પાણી વાળવાનું ચાલુ છે. પાણી ચાલુ જ છે ને જો બપોરા કરવા બેસી ગયા છે પડામાં. છે ને રોજ તો ઘરે જમવી પણ આજ તો પડામાં મજા આવે. ક્યારેક પડામાં જમવી ને આમ કંઈક અલગ જ અંદાજ આવે. એમ કે જાણે પડામાં આમ ખેતરમાં એક કામે જ્યાં હોય ને એવું લાગે. ખેતરમાં કાંઈ આમ જમવાની મજા જ કંઈક અલગ હોય. તો જો મસ્ત મજાને જમી લીધું છે મેં તો. આને જે જમવાનું બાકી છે ને આપણે ક્યારો ભરાઈ ગયો છે ને આખું વાળી આવી.
તો ગાઈસ ફાઇનલી તો પાણી વળી ગયું છે. હવે તો તુર જે પાવે નીચે નહીં પાઈ દીધી છે. અને અત્યારે આપણે આવી ગયા છે પાછા ખડ લેવા. તો આ બાજુ તો ખડ લેવાનું ચાલુ છે. એ જા હાલો મંડી ખડ લેવા, કેમ કે આ થોડુંક મોડું થઈ ગયું છે ને પાણી વાળતા, એટલે થોડુંક મોડું થઈ ગયું. એટલે જો કાંઈ મંડી લેવા, ફટાફટ ખડ લઈ લેવી. તો ગાઈસ અત્યારે પડી ગઈ છે હાંજ ને ઘણા સમય થઈ ગયો. આપણે કોઈ એક પણ પ્રોગ્રામ નથી કર્યો અને ક્યાંય બહાર જમવા નથી ગયા. તો આજ ફાઇનલી આપણે બહાર જમવાનો પ્રોગ્રામ કર્યો છે વિથ ફેમિલી સાથે જઈએ છીએ. તો ઘણો બધો ટાઈમ જો થઈ ગયો છે, તો ફટાફટ જઈએ. વરસાદ ચાલુ થઈ ગયો છે ને આપણે પહોંચ્યા છીએ પાવભાજી ખાવા, મગનલાલની પાવભાજી. તો પાવભાજી મસ્ત મજાની છે ને વરસાદ જોવા જે ચાલુ છે. ફાઇનલી ભાઈ જમી લીધું છે ને, તો વરસાદ જો ચાલુ છે. વરસાદ હવે બંધ થવાનું નામ લેતો નથી. હવે તો પલળતા ઘરે જવું પડશે એવું લાગે છે. અત્યારથી નાખોરા બધું બંધ થવા મળ્યા છે. તો ગાઈસ ફાઇનલી જો આપણે પહોંચી ગયા છીએ ઘરે ને કપડાં બદલાઈને કે ના ટાઈટ સળગી. વરસાદ આવ્યા છે ઘરે, ટાઈટ સળગી કપડાં બદલાઈ નાખ્યા છે. અને આ બધું જો ગોદડો વઢને હોઈ ગઈ છે એનું તો ટાઈટ સળગી. મને એમ જો નાખરા બખરા બધું બંધ થઈ ગયું છે. અને તો પલ્લીને આવવું પડે એમ હતું, કેમ કે વરસાદ રહે એમ હતો નહીં. તો બાકી તો ઘરે પહોંચ્યા ફાઇનલી. અને તો હોવાની તૈયારી કરી છે. અને પહેલાં તો આપણે વિડીયોને એડિટિંગ કરવું થશે, પછી આપણે હોવાનું છે. તો વિડીયોને આપણે પૂરો કરી દઈશું. વિડીયો ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો. મળશું પછી કાલે નવા બ્લોગમાં નવા કામ સાથે. ત્યાં સુધી જય માતાજી, મહાદેવ, બાય. કાલે કદાચ મળાય તો.